હેલો દોસ્તો, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ડેલી 5 જે પ્રશ્નોની સિરીઝ ચાલી રહી છે એમાં ફરીથી એકવાર પાછા ગણિત સાથે આપણે 5 પ્રશ્નોની ડીપમાં ચર્ચા કરશું. તો જોઈએ આપણો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન આપણને જે કહેશે એને બેઝિકલી એક સમજજો, આઈડિયા લગાવશું અને અમુક વસ્તુ જે છે એ અમુક વસ્તુને ક્યાંક ને ક્યાંક સૂત્રના માધ્યમથી પણ સોલ્વ કરવાની પૂરેપૂરી ટ્રાય કરશું. તો પ્રશ્ન આપણને આપ્યો છે 0.64 ગુણ્યા 0.64 માઇનસ 0.36 ગુણ્યા 0.36 છેદમાં 0.64 માઇનસ 0.36. મિત્રો, એક વસ્તુ અહીંયા ક્લિયર કટ એક ખાસ સમજજો. ભાઈ, આ દાખલાને જો હું સોલ્યુશન કરવા જઈશ તો ઓબ્વિયસલી આ દાખલાનું સોલ્યુશન બહુ હાર્ડ પડી જશે. અને એક વસ્તુ કે ભાઈ કેલ્ક્યુલેટરના માધ્યમથી સોલ્વ કરો તો ઇઝી પડી જાય, પણ પરીક્ષાની અંદર કેલ્ક્યુલેટર જે છે એ અવેલેબલ છે નહીં, જોડે લઈ જવા નથી દેતા. પણ એક વસ્તુ, જો આને હું અલગ એંગલથી જો આને સૂત્રના માધ્યમથી જો તો તમને ખબર છે કે સમીકરણના ઘણા બધા સૂત્રો અવેલેબલ છે, જેની અંતર્ગત તમે અવયવીકરણ નામના ચેપ્ટર્સની જો કોઈ પણ પ્રકારની વાત કરશું, જે આપણે ચેનલની અંતર્ગત જેટલા પણ સૂત્ર છે એની અંતર્ગત જે આપણી એપ્લિકેશનની અંદર છે એમાં તમામ પ્રકારની વસ્તુના કોન્સેપ્ટને ધ્યાનમાં લીધો છે. પૈકીનો એક પ્રશ્ન જે ક્લાસ 3ની અંદર પૂછાઈ ગયેલો છે અગાઉ, એને અહીંયા ધ્યાનમાં લેવા જઈએ તો એક સૂત્ર છે કે ભાઈ સૂત્ર જે છે એ શું છે? a² - b². આવું એક સૂત્ર છે કે જ્યારે કોઈ એક સંખ્યાનો વર્ગ આપ્યો છે, વચ્ચે માઇનસની નિશાની આપી છે અને ત્યારબાદ બીજી સંખ્યાનો જો મને વર્ગ આપ્યો છે, ત્યારે આવા કોઈ પણ પ્રકારના પોર્શનમાં એકવાર પ્લસ થાય ને એકવાર માઇનસ થાય, આવું તમે બેઝિક આઈડિયા રાખેલો છે. તો ફાઇનલી એકવાર પ્લસ એટલે a+b થાય અને એકવાર શું થઈ જાય? a-b થઈ જાય. a² - b² હોય તો એકવાર પ્લસ થાય અને એકવાર શું થઈ જશે? તો કે માઇનસ. હવે વિચારો તો આ એક સૂત્ર મારું બેઝિક છે. જો આને અલગ એંગલથી હું ચેક કરવા જઈશ તો આનું આવું કાંક બનશે કે ફોર એક્ઝામ્પલ ધારો કે આ પ્લસ, મારે શું જોવાનું? a² b² છે તો કે આ છે, પછી પાછું જોવાનું કે એકવાર પ્લસ થાય ને એકવાર માઇનસ થાય. જો પ્રશ્નની અંદર જો પ્લસ વાળું આપી દીધું હોય તો જવાબ માઇનસ આવે, જો માઇનસ વાળું આપ્યું હોય જવાબ શું આવે? તો કે પ્લસ આવે. તો ક્લિયર કટ આ વસ્તુનો હું છેદમાં લઈ જાઉં તો એક નવું સૂત્ર બને. શું બને? તો કે a² - b² છેદમાં a+b બરાબર આ છેદમાં એવું વધ્યું શું? તો કે a-b. આવું વધે છે. એવી જ રીતે માઇનસ વાળું નીચે લઈ જાઓ તો આવું કાંક સૂત્ર બને a² - b² છેદમાં a-b. તો શું જવાબ આવે? a+b. તો આ એક જ ઉપરથી અન્ય બે સૂત્ર બન્યા, તમારે 3 સૂત્ર યાદ રાખવા પડે. પણ મિત્રો, સૂત્ર એક જ યાદ છે, બેઝિક આ વસ્તુ તમે યાદ રાખો. તમને ખબર જ છે, જો છેદમાં પ્લસ વાળું હોય તો જવાબ માઇનસ આવે, જો છેદમાં માઇનસ વાળું હોય જવાબ શું આવે? તો કે પ્લસ. એટલે પહેલા આપણે ચેક કરીએ કે શું મને પ્રશ્ન જે આપ્યો છે આવી રીતે કંઈ આપ્યો છે. તો જોઈએ પ્રશ્ન 0.64 ગુણ્યા 0.64 2 ગુણ્યા 2 હોય એનો મતલબ એવો થાય કે આ 2 નો વર્ગ છે. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ. તો ઓબ્વિયસલી આ એક સંખ્યાનો વર્ગ છે એટલે અહીં લઈ લો હું આ a² છે. વેરી ગુડ. વચ્ચે ચિહ્ન શેનું છે? માઇનસ. 0.36 ગુણ્યા 0.36 તો આ જે છે એ શું છે? તો કે b² છે. a² - b². a બરાબર 0.64 લીધા, 0.64 a છે, વચ્ચે માઇનસ છે, 0.36 એટલે એ b છે. તો શું થયું ભાઈ? a² - b² છે ને છેદમાં શું આપ્યું છે? a-b. એટલે કે જ્યારે છેદમાં માઇનસ વાળું હોય તો મારે લેવાનું શું થાય? તો કે a+b મારું બાકી છે. 3 વસ્તુ છે, a² b², a² - b², એક વસ્તુ a+b, બીજી વસ્તુ ને a-b, ત્રીજી વસ્તુ. 3 માંથી કેટલી વસ્તુ આપી છે? a² - b², એક વસ્તુ આપી છે, a-b બીજી વસ્તુ આપી છે, બાકી શું રહ્યું? a+b. તો ફાઇનલી 0.64 ની અંદર મારે 0.36 ને શું કરી દેવા પડશે? તો કે પ્લસ કરી દેવા પડશે. 6 ને 4 10 ની 0 વધી આવી 1, 6 ને 3 9 ને 1 10 ની 0 વધી આવી 1, 0 0 અને 1 વધી છે એટલે મારા પ્રશ્નનો જવાબ શું આવશે? ખાલી 1 આવશે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવે છે? તો કે બી. મિત્રો, આની અંદર સૂત્ર સિવાય કોઈ તમારી પાસે ઓપ્શન છે નહીં. સૂત્ર તમને આવડે છે, બેઝિક જ સૂત્ર છે. એક a+b નો હોલ સ્ક્વેર છે, એક -b નો હોલ સ્ક્વેર છે, a² b² છે માઇનસ વચ્ચે વાળું, ત્યારબાદ એક ઘનવાળું સૂત્ર છે. ક્લિયર છે? આ બધા જે 5-6 સૂત્ર છે એ તમને બેઝિકલી આઈડિયા આવડે તો તમને જોતા એક આવડવું જોઈએ કે આને કઈ રીતે સૂત્રનો ઉપયોગ કરેલો છે. તો ફટાફટ તમારો સૂત્રના માધ્યમથી જવાબ આવી જશે. તો આપણા પ્રશ્નનો જવાબ આવે છે 1 આવે છે અને ઓપ્શન બી અહીં તમને 1 વાળું જોવા મળે છે. ક્લિયર છે? આઈ હોપ કે આખો કોન્સેપ્ટ સમજાણો હશે. ત્યારબાદ બધી આગળના પ્રશ્નમાં
આગળનો જે પ્રશ્ન આપ્યો છે સ્પીડ અને ડિસ્ટન્સ અને ટાઈમનો આપેલો છે. તો પહેલાં આપણે છે અગાઉના લેક્ચરની અંદર ગણિતની અંદર મેં સ્પીડ ડિસ્ટન્સ અને ટાઈમની અંદર બેઝિક એક થોડુંક અમતું સમજાવ્યું હતું, બાકી ડીપમાં હું સાવ ન સમજાવી શકું અત્યારે હાલમાં. તો ફાઇનલી એમાં એક આવી એક વસ્તુની આપણે કાંઈક વાત કરી હતી કે ભાઈ જ્યારે કોઈ પણ પ્રકારનો સ્પીડ ડિસ્ટન્સ અને ટાઈમના સૂત્રની વાત આવે ત્યારે સ્પીડ ડિસ્ટન્સ અને ટાઈમ આવી રીતે લખવાનું રહેશે. જે શોધવાનું થાય એના ઉપર શું મૂકી દેવાનો, હાથ મૂકી દેવાનો રહેશે. આવું આપણે લાસ્ટ વિડીયોની અંદર ગણિતના વિડીયોની અંદર આપણે અહીં ચર્ચા કરેલી છે. જોવા જઈએ આપણો પ્રશ્ન શું કહે છે એને પહેલાં અહીં ધ્યાનમાં લઈએ કે ભાઈ એક ટ્રક 360 કિલોમીટરનું અંતર 9 કલાકમાં અને એક બસ 250 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે છે, તો બંનેની ઝડપનો ગુણોત્તર શોધો. એટલે મારે અહીં શું લેવાનું છે તો કે સ્પીડ લેવાની છે. સ્પીડ એટલે શું તો કે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ, અંતરના છેદમાં તમારો સમય મૂકવાથી તમને શું મળી જવાનું છે, તમારું સ્પીડ તમને મળી જવાની છે. એક ટ્રક છે ને એક બસ છે. તો પહેલાં એ વાત કરીએ કે ભાઈ ટ્રક અને અહીંયા લઈએ બસ, બંનેની શું લેવાની છે, મારે ઝડપ લેવાની છે. ફરી એકવાર બંનેનો શેનો ગુણોત્તર શોધવાનો છે, બંનેની ઝડપનો ગુણોત્તર શોધવાનો છે. તો ઝડપ એટલે ડિસ્ટન્સના છેદમાં તમે ટાઈમ મૂકશો તો વિચારો ટ્રક કેટલું અંતર કાપે છે તો કે 360 કિલોમીટરનું અંતર કાપે છે. કેટલી કલાકમાં કાપે છે તો કે 9 કલાકમાં કાપે છે. ત્યારબાદ બસની વાત કરીએ કેટલું અંતર કાપે છે, 250 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે છે. હવેના છેદ ઉડાવજો ભાઈ, 9 ચોક 36, તો ટ્રકની ઝડપ કેટલી હશે 40 કિલોમીટર પ્રતિ કલાક. 9 ચોક 36 એટલે ઝડપ 40ની હશે. અહીંયા 5 5 25, તો આની ઝડપ કેટલી હશે તો કે 50 કિલોમીટર પ્રતિ કલાકની હશે. એકની 40ની ઝડપ આવી, એકની કેટલી આવી ગઈ તો કે 50, તો ગુણોત્તર 40/50 આવ્યો. પણ હંમેશા ગુણોત્તર નાનામાં નાનો હોય, 0 0 બેયનો ઉડી શકે, 0 ગયા 0 ગયા, તો ટ્રક અને બસનો જે ઝડપનો ગુણોત્તર આવે છે 4 જેમ કેટલો આવે છે તો કે 5. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આપેલો છે તો કે એની અંદર મને 4/5 જોવા મળે છે. ક્લિયર છે? બહુ એટલે બહુ ઇઝી દાખલો છે. અગાઉની પરીક્ષાની અંદર પણ આવા પ્રશ્નો તમને જોવા મળેલા છે. આગળ ચેક કરવા જઈએ, હવે આપ્યું છે એ સ્પેશિયલી રેલવે જે લોકો તૈયારી કરે છે એનટીપીસીની અંદર પોઈન્ટવાળા તમને પ્રશ્નો ખાસ એટલે ખાસ જોવા મળતા હોય છે. એમાંનો એક પ્રશ્ન એ લીધો છે જે ક્લાસ 3ની અંતર્ગત પણ પૂછાઈ ગયેલો છે કે ભાઈ 53.2897, ફરીથી વાર 53.2897માં આપેલી સંખ્યામાં 9ની સ્થાન કિંમત શોધવાની છે. હવે પહેલાં એ ચેક કરીએ કે ભાઈ સ્થાન કિંમત એટલે શું, તો અહીંયા તમે 5 3 2 અને 8 આ ધારો કે આપેલું છે. સ્થાન કિંમત એટલે શું, આંકડો કયા પ્લેસ પર પડેલો છે એને ધ્યાનમાં લેવાનું થાય. તો વિચારો તો આ અને આ 4 આંકડા છે. આને કયું કહેવાય તો કે એકમ કહેવાય. 8 છે એ કેવો છે એકમનો અંક, આ કેવો છે તો કે દશક છે, આ કેવો છે તો કે 100નો અંક છે, અને આ કેવો છે તો કે 1000 છે. ફરીથી એકવાર કેવો અંક તમને જોવા મળે છે, ત્યાં 1000નો અંક મને જોવા મળે છે. ક્લિયર છે? હવે વિચારો આની જે પ્લેસ વેલ્યુ એટલે કે સ્થાન કિંમત કેટલી હશે 8, આની કેટલી હશે તો કે 20 હશે, બે નહીં હોય, કેટલી હશે 20. આની કેટલી હશે તો કે 300 હશે, અને આની હશે કેટલી હશે તો કે 5000ની વેલ્યુ હશે. અને જ્યારે તમે બોલો છો ત્યારે જ આમ બોલો છો કે ભાઈ 5328, આવું જ બોલો છો. તો એ જે બોલો છે એને કઈ કિંમત કહેવામાં આવે તો કે સ્થાન કિંમત આધારિત તમે કોઈ પણ પ્રકારની કિંમતને ગણો છો. હજી ધારો કે આગળ એકડો મૂકી દો તો શું થઈ ગયું 15328. મિત્રો રિસન્ટલી હમણાં એક પરીક્ષા લેવાની ખાસ એટલે ખાસ તમને જાણીને નવાઈ લાગશે, નાબાર્ડનું પેપર લેવાનું. પ્રશ્નપત્ર ઇંગ્લિશમાં હતું, પણ એ નાબાર્ડના પ્રશ્નપત્રની અંદર ભલે સેન્ટ્રલ લેવલની પરીક્ષા છે, IBPS એ પરીક્ષા લે છે, નાબાર્ડની પરીક્ષાની અંદર બેઝિકલી કેવો પ્રશ્ન હતો, આવો પ્રશ્ન હતો ભાઈ 5 હતા, એક ધારો કે 2 હતા, એક 7 હતા, એક 5 હતા, અને એક કાંક આવી રીતના હતો. એક્ઝેક્ટ સંખ્યા મને નથી ખબર, પણ હા પ્રશ્ન આ એક્ઝેક્ટ લાખમાં હતો એ મને શ્યોર ખબર છે કે ભાઈ એના પ્રશ્ન એવો પૂછ્યો આને શું વચાય હતું ઇંગ્લિશમાં 5,27,514. ક્લિયર છે? આને ઇંગ્લિશમાં શું વચાય તો 5,27,514. આવી રીતના બસ આ પ્રશ્નને તમારે ટીક કરવાનો. તો મિત્રો આવા 2 પ્રશ્ન હતા. તો આપણે સ્પેશિયલી શું કરતા કે નાબાર્ડ જેવી પરીક્ષા હોય, LIC જેવી પરીક્ષા હોય, IBPSની પરીક્ષા હોય, તો આમાં જે IBPSની અંદર RRBના જે પેપર છે એ મિત્રો ગુજરાતીમાં લેવાય છે. 80 માર્કના પેપરમાંથી 40 માર્કનું મેથ્સ અને 40 માર્કનું રિઝનિંગ હોય છે પ્રિલિમ્સમાં. વિચારો ગુજરાતીમાં પેપર 40 મેથ્સ 40 રિઝનિંગ, અને એમાંય રિઝનિંગની અંદર ફિક્સ જ છે કે ભાઈ 6 થી 7 ટોપિક કરો એની અંદર તમારે 40 માર્કનું આવે. અને 7 થી જેટલા 5 6 7 ટોપિક છે આપણી એપ્લિકેશનની અંદર મેં 7 કરાવેલા છે.
એક ખાસ એટલે ખાસ એક સિલોલિઝમ છે, એક ઇનઇક્વાલિટી છે, એક પઝલ છે, ક્લિયર છે, એક એમાં આલ્ફાબેટિકલ છે મિત્રો, એક સિરીઝ છે અને કોડિંગ ડીકોડિંગ, બ્લડ રિલેશન ને દિશા. આ 7 જે છે એ આરઆરબી નો તમારો કોર્સ છે. તો કહેવાનો મતલબ એવો છે કે એની અંદર તમને ક્લાસ 3 તો જોવા મળશે, જીપીએસસી ક્લાસ 1 પણ જોવા મળશે અને ખાસ એટલે ખાસ તમને આઈબીપીએસ નો પણ સંગમ એપ્લિકેશનની અંદર તમને કરાવેલો છે, એટલે ખાસ એટલે ખાસ ધ્યાનમાં લેવું. તો ભાઈ આપણા મુખ્ય પ્રશ્નની અંદર આવતા રહીએ. ભાઈ આવા પ્રશ્નો જે સેન્ટ્રલ લેવલની અંદર પૂછાય છે, અમુક પરીક્ષાનો તમને આઈડિયા નથી હોતો, બાકી ગુજરાત લેવલનું જે મેથ્સ અને રિઝનિંગ આવે છે એના કરતાં ઇઝી લેવલનું રિઝનિંગ અને મેથ્સ તમને એમાં જોવા મળે છે. તો કાયદેસરની જ્યારે પ્રિપેરેશન કરીએ છીએ તો તમામ એરિયાને ધ્યાનમાં લઈને પ્રિપેરેશન કરવી ખાસ એટલે ખાસ ધ્યાનમાં લેવું. પણ આપણો અહીં જે પ્રશ્ન છે એ પોઈન્ટ વાળો છે. અહીં તમે જો ક્લિયર કટ હું તમને કહેવા જાઉં કે ભાઈ એકમનો અંક કયો, તો તમે આ સાતરાને એકમનો અંક કહી શકો નહીં, દશાંશનો અંક નવડાનો કહી શકો. એકમ અને દશક જે છે ને અહીંથી ચાલુ થાય. તમે 53 પોઈન્ટ કયો છો. આજ ધારો કે હું તમને આમ લખી દઉં 5 8 2 7 પોઈન્ટ 6 9 7 અને 3. હવે હું તમને કહું કે આ રકમને વાંચો તો તમે શું વાંચો 5827.6973. તો ફાઇનલી આ જે છે એકમના અંક નથી, આ એકમ છે, દશક છે, 100 છે, 1000 છે. એટલે આ બાજુ તમને પૂછ્યું હોત તો તમને મજા આવે, પણ એ સાલા એને પૂછ્યું છે ક્યાં પાછળના ભાગમાંથી પૂછેલું છે અને આ પોર્શનને શોધવા માટે મારે કેલ્ક્યુલેશન કરવું પડે, પછી તમને એની શોર્ટકટ આપો. હવે કામ કરીએ આને પહેલા જે આપણો પ્રશ્ન છે એને વ્યવસ્થિત રીતે એક અલગ એક સ્વરૂપ આપ્યા. આમાં એકમ દશકનો મને એ ખબર ન પડે કે ભાઈ નવડો એકમમાં છે, એક દશકમાં છે, એક 100માં છે, એ ન ખબર પડે કારણ કે પોઈન્ટની ઓલી સાઈડ. તો હું એક કામ કરું કે આને હું આખું લખું કે ભાઈ 53 2 8 અને 97. આને જો મારે આખું લખવું હોય તો છેદમાં પોઈન્ટ પછી 4 આંકડા છે તો મારે 4 શૂન્ય મૂકવી પડે. આ તમને ક્લિયર કટ ખબર છે. ધારો કે આમ કહો ભાઈ 5.37 છે, આને આખું લખવું હોય 537 ના છેદમાં પોઈન્ટ પછી 2 આંકડા તો મારે 2 શૂન્ય મૂકવી પડે. ક્લિયર છે? તો આ પોઈન્ટ ફેરવવા માટે મારે નીચે 2 શૂન્ય મૂકી દો. અહીંયા 4 પોઈન્ટ છે તો મારે કાયદેસરની નીચે શૂન્ય કેટલી મૂકવી પડશે મિત્રો? 4 શૂન્ય વાળું સ્ટેપ મૂકું એટલે ઓલી સંખ્યા જે ઉપરની હતી હવે કેવી થઈ ગઈ? આખી થઈ ગઈ સંખ્યા. હાલો, આઈ હોપ કે આ કોન્સેપ્ટ જે છે એ સમજાણો. હવે વિચારો તો હવે હું તમને એમ કહેવા જાઉં કે હવે વસ્તુ એકમનો અંક કયો, તો હવે 7રો થઈ ગયો કારણ કે હવે આખું થઈ ગયું. અત્યાર સુધી પોઈન્ટમાં હતું એકમ, દશક, 100, 1000, 10,000 ના લાખ. હવે તમને આખું મળે છે. આઈ હોપ કે કોન્સેપ્ટ તમને જે સમજાવ્યો ક્લિયર. હજી એની શોર્ટકટ આપીશ પણ અત્યારે ખાલી એનું બેઝિક સમજી લ્યો. હવે વિચારો તો કે મને કોની સ્થાન કિંમત કીધી? નવડાની. આ એકમ જેના દશક છે તો 9 ની હું સ્થાન કિંમત લેવા જાવ એટલે થઈ જાય કેટલી? તો કે 90. એકમ અને દશક 90 થાય. છેદની અંદર વિચારો તો છેદ તો મારો એમ નામ જ રહેશે. છેદમાં કેટલા છે મિત્રો? 10,000 તમને જોવા મળે છે. 1 2 3 ને 4 શૂન્ય. હવે વિચારો શૂન્ય શૂન્ય ઉડી ગયા તો ફાઇનલી વધ્યું શું? તો કે 9 ના છેદમાં 1000 આવું મને જોવા મળ્યું. 9 ના છેદમાં કેટલા જોવા મળ્યા? 1000 મને જોવા મળ્યા. હવે આને હું 4 રીતે લખી શકું. પહેલી રીત લખવા જાઉં તો આ રીતે જો ઓપ્શન આપેલો હોય તો આ રીતે ટીક કરવાનો. કેટલા શૂન્ય છે? તો કે 3. તો 3 પોઈન્ટ કાપો તો 0.009 આ જવાબ નંબર 1. શું આવો ઓપ્શન ક્યાં આપેલો છે? તો કે ના, ઘાતવાળો ઓપ્શન છે. બીજા સ્વરૂપમાં જઈએ. આને હું આમ પણ કહી શકું કે ભાઈ 9 ના છેદમાં 10 નો ઘન. આવું કહેવાય કે ન કહેવાય? આ 1000 હતા, 1000 એટલે શું? 10 નો ઘન. 9 ના છેદમાં 10 નો ઘન. શું એવો ઓપ્શન ક્યાં આપેલો છે? 9 ના છેદમાં 10 નો ઘન? ના, એવો પણ ઓપ્શન નથી. તો હું શું કરીશ? આ જે હતું, આ જે ઘાતવાળું સ્ટેપ છે એ નીચે છે, એને હું ક્યાં લઈ જઈશ? ઉપર. જો આ ઘાતવાળું સ્ટેપ મારે ઉપર લઈ જવું હોય તો આ 3 જે પ્લસ છે એ થઈ જાય કેવા? માઇનસ. તો આને કહેવાય 9 × 10 ની -3 ઘાત. તો વિચારો તો આ ઓપ્શન પણ સાચો છે. 1, આ બીજો, આ ત્રીજો અને 4. ચારે 4 તમારા જવાબ સાચા છે. પણ મારે ક્લિયર કટ એ સમજવું છે કે ભાઈ કયો ઓપ્શન આપેલો છે? 9 × 10 ની -3 ઘાત આપેલી છે. હા, આપેલી છે. ક્યાં આપેલો છે? ઓપ્શન નંબર ડી ની અંદર મને 9 × 10 ની 3 ઘાત -3 ઘાત આપેલી છે. 10 ની -3 ઘાત. ક્લિયર છે? એટલે મારો જવાબ કેવી રીતે આપેલો છે અને કેવી રીતે થયું એની મને ખાસ એટલે ખાસ તકેદારી રાખવી જોઈએ. ક્લિયર છે? હવે વિચારો આ 1 2 અને આ 3 સ્ટેપને હું ધારો કે શોર્ટકટ આપવા જાઉં તો પેલા ક્લિયર કટ મને કોનું પૂછ્યું છે? નવડાનું પૂછ્યું છે. તો પેલા એ નવડાને ઉપાડો. ક્યાં છે? આ નવડો રહ્યો. વેરી ગુડ. નવડાને લખો. હવે પોઈન્ટ સુધી પહોંચો તો કેટલા આંકડા વચ્ચે આવ્યા? તો ફાઇનલી 1 અને 2 આવ્યા તો 2 શૂન્ય મૂકો
પછી કોણ આવ્યો તો કે પોઈન્ટ આવ્યો, આગળ તો શૂન્ય હોય જ તે, એમ પણ સીધું મળી જાય. મને ધારો કે આંકડાનું પૂછ્યું તો આંકડો મેં લખ્યો, એની આગળ કેટલા આંકડા આવ્યા, એક આંકડો આવ્યો, પછી પોઈન્ટ આવ્યો, પછી શૂન્ય મૂકી દો, 0.08 આની સ્થાન કિંમત થઈ ગઈ. ક્લિયર છે બધાને? ધારો કે મને સાતરાનું પૂછ્યો તો સાતરો મૂક્યો, એની આગળ કેટલા આંકડા આવ્યા, 1 2 અને 3, તો 3 શૂન્ય મૂકો, 1 2 અને 3, પછી પોઈન્ટ મૂકીને શૂન્ય મૂકો, તો 0.0007. તો આ શોર્ટકટ થઈ. એટલે આ પોઈન્ટ વાળું તમે જોઈ શકો 0.009 એક સ્ટેપ આવ્યું. બીજા સ્ટેપમાં જો હું ઘાતવાળી વાત કરું તો મને ક્લિયર કટ ખબર જ છે કે ભાઈ પોઈન્ટ પછી નવડો કેટલામાં સ્થાને છે. ફરીથી એકવાર કોની વાત કરવાની છે, નવડાની. તો પોઈન્ટ પછી ગણો તો કે 1 2 અને ત્રીજા સ્થાને છે. પોઈન્ટ પછી નવડો કેટલામાં સ્થાને છે, ત્રીજા. કોને લેવાનો છે કે નવડાને. જો ત્રીજા સ્થાને હોય તો 10 ની કેવી ઘાત મૂકી દેવાની, -3. શું કામ, પોઈન્ટ છે એટલે માઇનસ. ત્યારબાદ વિચારો મને સાતડાનો પૂછ્યો, સાતડો કેટલામાં પ્લેસ ઉપર છે તો કે પોઈન્ટ પછી 1 2 3 ને ચોથા, તો કોને લેવાનો છે, સાતડાને. પોઈન્ટ પછી કેટલામાં સ્થાન ઉપર તો કે ચોથા, તો 10 ની -4 ઘાત લેવાની થશે. એવી રીતે આઠડાનો પૂછ્યો તો મોઢે જવાબ આવો તો 8 ગુણ્યા કેટલામાં સ્થાન પર છે તો કે બીજા, તો કે 10 ની -2 ઘાત. તો પોઈન્ટમાં હંમેશા કોણ રમતું હશે, માઇનસ વાળી ઘાત રમતી હશે. પોઈન્ટ પછીનું કેટલામું સ્થાન છે એટલી ઘાત મારે ઉપર મૂકવાની રહેશે. તો ફાઇનલી આખી પ્રોસેસ કરો તો એના જવાબ છે. અને શોર્ટકટ લઈ જાઓ ભાઈ, પોઈન્ટ વાળું કે અથવા ઘાત વાળું કે પોઈન્ટ છે એટલે માઇનસ ઘાત તમારી રહેશે. પોઈન્ટ ગણી લેવાના, પોઈન્ટ પછી કેટલામાં સ્થાને છે એટલી 10 ની - ઘાત મૂકી દેવાની. રેડી? આ એની બેઝિકલી એક શોર્ટકટ હતી. આગળ પ્રશ્નની વાત કરીએ કે ભાઈ કોઈ રકમને ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા પ્રથમ વર્ષનું વ્યાજ ₹200 અને બીજા વર્ષનું વ્યાજ ₹210 મળે છે, તો વ્યાજનો દર શોધો. હવે હંમેશા એક વસ્તુ મિત્રો ખાસ એટલે ખાસ ધ્યાન દેવાની કે વ્યાજ જે હોય ને, વ્યાજ એ હંમેશા મુદ્દલ ઉપર હોય. વ્યાજ હંમેશા કોના ઉપર હોય, મુદ્દલ. આજ ધારો કે મેં 2000 રૂપિયા મૂક્યા છે ને 200 રૂપિયા મને વ્યાજ મળ્યું. મૂક્યા હતા કેટલા, 2000. મળ્યા કેટલા, 200. ઓબ્વિયસલી 10% મને રેટ આપ્યો હોય, 2000 ના 10% એટલે 200 રૂપિયા વ્યાજ મળે. તો જ્યારે રેટ શોધવાનો થાય છે, ત્યારે તમે ઉપર શું મૂકો છો તો કે વ્યાજ મૂકો છો. છેદમાં એ કોના ઉપર મળે છે એ તમે ધ્યાનમાં લ્યો તો વ્યાજ એટલે કે પાયો મૂકવાનો થાય ને, ટકાવારી હોય એટલે ગુણ્યા કેટલા કરવાના થાય, 100. પાયો એટલે જો બેઝિક વ્યાજ હોય તો ફાઇનલી આપણે મુદ્દલ પાયો તરીકે લઈશું કે ભાઈ મુદ્દલ ઉપર મને વ્યાજ મળતું હશે. વ્યાજનું પણ વ્યાજ હોય તો અગાઉના વ્યાજ ઉપર મને વ્યાજ મળે છે, તો મારો પાયો અગાઉનું વ્યાજ આવશે. પણ પ્રશ્ન એવો કે ભાઈ કયું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ. મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ દર વર્ષે સમાન ન હોય. રીઝન શું છે, એની અંદર મને વ્યાજનું પણ વ્યાજ મળે. સાદું વ્યાજ હોત તો તમે ક્લિયર કટ કહી દે સાહેબ દર વર્ષે વ્યાજ સમાન હોય, પણ અહીંયા તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે વ્યાજનું પણ વ્યાજ મળે. કીધું છે કે ભાઈ વ્યાજે મૂકતા પ્રથમ વર્ષનું એટલે કે એક વર્ષનું, પ્રથમ વર્ષ છે, પ્રથમ વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા આપ્યું છે, 200. અને બીજા વર્ષનું સેકન્ડ જે યર આપ્યું છે એનું કેટલું આપ્યું છે તો કે 210 રૂપિયા આપેલું છે, તો વ્યાજનો દર શોધો. મિત્રો આનો આ પ્રશ્ન કંઈક સમથિંગ મેં રિસન્ટલી આપણે જે બિન સચિવાલય લેવાડે એની અંદર તમને આ પ્રશ્ન જોવા મળ્યો હતો. એક્ઝેક્ટ બેઠે બેઠો એ પ્રશ્ન છે કે નહીં એક્ઝેક્ટલી હું તમને ન કહી શકું, તમે જોશો પેપર એટલે તમને આઈડિયા આવી જશે. પણ હા, પેટર્ન આની જ, ખાલી રકમ એક ચેન્જીસ કદાચ હોઈ શકે, લગભગ તો રકમ એ જ છે, પણ છતાં એકવાર ચેક કરશો એટલે તમને બેઝિકલી આઈડિયા આવશે કે આનો આ જ પ્રશ્ન બિન સચિવાલયની અંદર હતો. હવે એક સમજો કે ભાઈ પહેલું વર્ષ હોય, પહેલા વર્ષે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બે સમાન હોય. આ કયા વ્યાજની વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ, તો ઓબ્વિયસલી સાદું વ્યાજ પણ સમાન જ હશે. એટલે 200 અહીંયા હોય, સાદા વ્યાજ ને 200, પણ સાદા વ્યાજમાં પેટર્ન એમ નામ રહે 200 200 200 200 એમ લાગડ ચાલુ રહે. કયા વ્યાજની અંદર છે, સાદું. પણ આ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર પહેલા વર્ષનું જે વ્યાજ હોય એ મિત્રો શેના ઉપર મળ્યું હોય, મને મુદ્દલ ઉપર મળ્યું હોય. હજી એકવાર, પહેલા વર્ષનું વ્યાજ શેના ઉપર મળ્યું, મુદ્દલ ઉપર. તો આ જે વ્યાજ હતું 200 રૂપિયા એ શેના ઉપર હતું, મુદ્દલ ઉપર. આ 200 રૂપિયા મને મળ્યા હતા, વ્યાજ 200 રૂપિયા છે. એટલે હવે દર વર્ષે મને 200 તો મળતા જ રહેશે. એનો મતલબ એમ થાય કે ભાઈ અહીંયા મુદ્દલ ઉપર 200 રૂપિયા તો મને મળવાના જ છે. પહેલા વર્ષે 200 મળ્યા તો ઓબ્વિયસલી બીજા વર્ષે 200 તો મળવાના જ છે મુદ્દલ ઉપર. પણ વધારાના મને કેટલા મળ્યા છે, 10 રૂપિયા વધારાના મળ્યા. જો 210, 200 રૂપિયા શેના, મુદ્દલના, અને 10 રૂપિયા છે એ શેના છે તો કે વ્યાજના પણ વ્યાજના જ. આ 10 રૂપિયા જે વધારા મળ્યા એ શેના મળ્યા હોય, વ્યાજના પણ વ્યાજના. અગાઉનું વ્યાજ કેટલું હતું, 200. આ 200 ઉપર કેટલા રૂપિયા મળ્યા તો કે 10. ફાઇનલી આ શું છે, વ્યાજનું પણ વ્યાજ. એટલે એ વ્યાજ કેના ઉપર મળ્યો હોય, 10 ઉપર. તો વિચારો કેટલા રૂપિયા મળ્યા, 10. કેટલા રૂપિયા ઉપર તો કે 200 રૂપિયા ઉપર. ટકાવારી હોય તો ગુણ્યા કેટલા કરી નાખવાના તો કે 100. ફરીથી વાર, પહેલા વર્ષનું વ્યાજ હોય મુદ્દલ ઉપર હોય એટલે કે બીજા વર્ષે 200 રૂપિયા તો મળવાના જ છે ઓછામાં ઓછા.
પણ વધારાના કેટલા મળ્યા? તો કે 10 રૂપિયા. 10 રૂપિયા શેના હતા? વ્યાજનું પણ વ્યાજ. તો અગાઉનું વ્યાજ કેટલું હતું? 200 રૂપિયા. 200 ના કેટલા ટકા કરું એટલે 10 રૂપિયા થાય, એટલો મતલબ એ મને મારો રેટ મળી જાય. તો 10 રૂપિયા મળ્યા છે, 200 રૂપિયા ઉપરના ગુણ્યા 100, 0 0 0 0, 10/2 હોય તો મિત્રો રેટ મારો હશે કેટલા ટકા હશે? તો કે 5% મારો ફાઇનલી રેટ હશે. 200 રૂપિયાના 10% એટલે 20 ને 5% એટલે 10 રૂપિયા મારો થઈ જાય. એટલે ફાઇનલી મારો જે જવાબ આવશે કેટલા ટકા આવે છે? તો કે 5%. ઓપ્શન સી ની અંદર મને 5% મારા જોવા મળે છે. ક્લિયર છે? 5%નો મારો શું હતો? રેટ હતો. જોઈએ આગળના પ્રશ્નની વાત કરવા જઈએ, આપણને આપ્યું છે કોઈ સંખ્યાના 75%માં 75 ઉમેરતા જવાબ તે સંખ્યા પોતે મળે તો તે સંખ્યાના 50% કેટલા? એક વસ્તુ એક સમજો, આ પ્રશ્નને આપણે ધારો કે એક બેઝિકલી સમજવા જઈએ તો આ પ્રશ્નનો સમજો કે ભાઈ કોઈ પણ પ્રકારની સંખ્યા હશે ને 100% હોય. ફરીથી વાર, કોઈ પણ પ્રકારની સંખ્યા હશે એ કેટલા ટકા હોય? તો કે 100%. પ્રશ્ન શું કે કોઈ સંખ્યાના 75%માં 75 ઉમેરતા જવાબ તે સંખ્યા, હજી એકવાર, તે સંખ્યા પોતે મળે છે. એટલે કોઈ સંખ્યા હંમેશા કેટલા ટકા હોય? 100%. પાછું વિચારો, કોઈ સંખ્યાના 75%માં, હજી એકવાર, 75%માં મેં કંઈક ઉમેર્યું. ઘડીક 75 ને આપણે કાઢી નાખીએ. હજી એકવાર, કોઈ સંખ્યાના 75%માં મેં સમથિંગ એટલે કે કંઈક વસ્તુ એડ કરેલી છે જેના કારણે મને તે સંખ્યા પોતે મળે છે. પોતે એટલે કેટલા ટકા હોય ભાઈ? તો કે 100%. કોઈ પણ પ્રકારની સંખ્યા હંમેશા 100% એ હોય. હવે આ જે એરિયો હતો એમાં મેં કેટલા ઉમેર્યા હતા? તો કે 75 ઉમેરેલા હતા. મિત્રો ક્લાસ 3 નો આ પ્રશ્ન છે, અગાઉની પરીક્ષામાં જોઈ લેજો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો પેપર જો તમે ઓલ્ડ જૂના જોતા હશો, એનું રિવિઝન કરતા હશો તો તમને બેઝિકલી આઈડિયા આવશે જે ભાઈ જેટલા પણ પ્રશ્ન છે એ ક્યાંક ને ક્યાંક ક્લાસ 1, 2, 3 અથવા તો સેન્ટ્રલ લેવલની પરીક્ષાઓની અંદર આવી ગયેલા જ પ્રશ્નોનો અહીંયા આપણે સામનો કરી રહ્યા છીએ. શોર્ટકટલી કેવી રીતે ગણવો? અહીંયા જો XY વાળા પદ ક્યાંય હું મૂકતો નથી ને આવડતા નથી ને આપણે મૂકવાના પણ નથી. શું કામ? કારણ કે આપણે સ્પીડ અને એક્યુરેસી અને જવાબ સાથે મતલબ છે, નહીં કે કોઈ પેટર્ન સાથે. સ્પીડ આવવી જોઈએ. હજી એકવાર, કોઈ સંખ્યાના 75%માં 75 આ સંખ્યા છે, આ ટકાવારી છે. હવે હું તમને એમ કહું કે ભાઈ કોઈ સંખ્યાના પેલા 75% હતા, એમાં જો મારે 100% કિંમત કરવી હોય તો અહીંયા મારે કેટલા ટકા એડ કરવા પડે? તો તરત તમે કહેશો કે સાહેબ 25% એડ કરવા પડે. 75% ઓલરેડી મારી પાસે હતા, એમાંથી મેં 25% બીજા મારા એડ કર્યા તો મને મળ્યા કેટલા? તો કે 100%. સંખ્યા પોતે એટલે 100% હોય. તો હું તમને આ એરિયા પકડવાની વાત કરું કે આ 75 હતા એ કેટલા ટકા એ હતા મિત્રો? 25%. કારણ કે 75% ઓલરેડી મારી પાસે રકમ હતી, મારી પાસે બાકી 25% રહી, એટલે કે 25%ની જગ્યાએ મેં 75 કિંમત મૂકેલી છે. તો આવું કાંક બની શકે કે ભાઈ 25% એ કિંમત 75 છે. હજી કાર 25% એ કિંમત કેટલી છે? તો કે 75. તો મારે કિંમત કેટલી શોધવાની? તો એ સંખ્યાના 50% એટલે કેટલા? તો કે 25% એ 75 હોય તો 50% એ સંખ્યા કઈ હશે? સંખ્યાના 50% શોધવાના છે. તો હજી 25% એ 75 તો 50% કેટલા? હવે સીધું વિચારો તો કે 25 ના ડબલ 50 થાય તો ફાઇનલી 75 ના ડબલ 150 થાય તો એ સંખ્યાના 50% હશે. શું હશે? 150 હશે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આપેલો છે? તો કે બી ની અંદર મને ઓપ્શન જોવા મળે છે. અથવા તમે આમ પણ કહી શકો કે ભાઈ 25% એ 75 તો 100% એ કેટલા? તો અહીં વિચારો તો ભાઈ 25 તેરી 75, 100 તેરી 300, તો એ સંખ્યા આવશે એ 300 આવશે. અને 300 ના પાછા તમે 50% કાઢશો તો પણ પાછા કેટલા આવશે? 150 જ આવશે. પણ એ લાંબી લપમાં નહીં કરવાનું, એક જ સ્ટેપમાં જવાબ આવે ને એવું જ મૂકવાનું. 75%માં 25% એડ કરેલા 100% થઈ ગયા. આ 25% એ કિંમત કેટલી હતી? તો કે 75. 25% એ 75 તો સંખ્યાના 50% બરાબર કેટલા? 100% શોધવા જવાનું નહીં, સીધું જ 50% ત્રિરાશી મૂકી દો એટલે જવાબ કેટલો આવી જશે? 150. ક્લિયર છે? તો આ હતા આપણા ગણિતના 5 પ્રશ્નો. આઈ હોપ કે મજા આવી હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા 5 પ્રશ્નો સાથે. ત્યાં સુધી જય હિન્દ.